ભાવનગર જિલ્લામાં પૂર્વ સરપંચ અને આરએનબી વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર વચ્ચે થયેલી વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। આ ઓડિયો ક્લિપમાં ઉમરાળા તાલુકાના બાવપરાથી ગડુલા ગામના માર્ગના નવીનીકરણની વાત થઈ રહી છે। આ માર્ગના નવીનીકરણ પહેલા જે દબાણ દૂર કરવાનું હતું તે દૂર કર્યા વગર જ રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ઓડિયો ક્લિપમાં અધિકારી એવું પણ જણાવ્યું છે કે દબાણ દૂર કરવાનું કામ તેમની જવાબદારી નથી અને તેમની પાસે આ કામ માટે સમય પણ નથી। આ વિડીયો વાયરલ થતા હાલમાં ચર્ચાનો વિષય બની ગઈ છે। પૂર્વ સરપંચ પાંચલાવડા ગ્રામ પંચાયત તેમજ આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ શિહોર 2 દિવસ પૂર્વે અમારા ગામની બાજુમાં ગઢુલા ગામથી ભાવપરા રોડ બની રહ્યો હતો। તો એના માટે જે બંને સાઈડનો દબાણ યથાવત રાખી અને આ લોકોએ રોડનું કામ શરૂ કરેલ। ગ્રામજનોએ અનેક જગ્યાએ રજૂઆત કરી, પરંતુ કોઈ જગ્યાએથી એને સારો પ્રતિસાદ મળેલ નહીં। તે બાબતે તેમના આગેવાનો મારી પાસે આવેલ અને મેં એમને નાયબ કાર્યપાલક વલભીપુરનો સંપર્ક કરવા કહ્યું, તો તેમનો ફોન ઉઠાવેલ નહીં। બાદમાં મેં નાયબ કાર્યપાલકને ફોન કરેલ, તો નાયબ કાર્યપાલક વલભીપુર દ્વારા મને શરૂઆતથી જ ગેરવ્યાજબી જવાબ આપવામાં આવ્યા અને કોઈ હકારાત્મક વાત કરવામાં ન આવી। બાદમાં આ ઓડિયો વાયરલ થયો અને સમાચારમાં પ્રચલિત થયો। આ બાબતે ગામ લોકોએ અનેકવાર રજૂઆત કરી, પરંતુ એ લોકોએ પોતાની મનમાની કરી અને રોડનું કામ દબાણ હટાવ્યા વગર રોડનું કામ શરૂ કરી દીધેલ છે અને રોડમાં જે ગુણવત્તા, જે સાઇઝ હોય એમાં પણ એ લોકોએ ગેરરીતિ કરેલ છે। એમાં એમને જમીનના દબાણ બાબતની વાત હતી, પણ દબાણમાં એવું છે કે અમારો જે ડામર સપાટી છે અને અમારા જે સાઈડ છોડી ત્યાં સુધી ત્યાં જમીન ખુલ્લી જ છે। બાકીની જમીન તો ત્યાં જે નવો રસ્તો બન્યો હોય ત્યારની જે તે રેવન્યુ મેટરમાં જ આવતી હોય છે। એટલે એ અમારે ટૂંકમાં અત્યારે ક્યાં દબાણ એવું કંઈ છે નહીં, કંઈ જે કાયદાકીય જ વાત કરેલી છે, બાકી કોઈ એમાં અસભ્ય વાત કરેલી જ નથી એમની સાથે। સંપાદન થયેલી જમીન હોય તો આરએનબી ને સોંપેલી જમીન હોય તો આરએનબી કરવાની હોય, અથવા પાકું બાંધકામ હોય કે જેમાં ડામર સપાટી હોય, સાઇડ શોલ્ડર હોય, એમાં કોઈ દબાણ થયેલું હોય તો આરએનબી કહેવાય। એના સિવાયની જમીન હોય તો એ રેવન્યુ વિભાગની જમીન હોય કે કાચામાંથી પાકા રસ્તા બનતા હોય તો એ ઓલરેડી જે તે વખતે ટિપ્પણમાં જ ખેડૂતોને એક ખેતરમાં બીજા ખેતર, એક ગામમાં બીજા જવા માટેનો રસ્તો હોય છે, એ રેવન્યુ વિભાગે કરવાની હોય છે।